દેશમાં દિન પ્રતિદિન મોંઘવારી વધી રહી છે અને સાહેબના શોખ પૂરા થતા નથી। મિત્રો, શું તમને યાદ છે થોડા વર્ષો પહેલાં માત્ર 100 રૂપિયામાં શાકભાજી થેલો ભરાઈને આવી જતું હતું? આજે 100 રૂપિયામાં માત્ર 1 કિલો તેલ પણ આવતું નથી। પરંતુ આ મોંઘવારીમાં પીએમ મોદીના શોખ વિશે જાણશો તો તમારો હોશ ઉડી જશે। જી હા મિત્રો, શું તમે જાણો છો કે પીએમ મોદી એક દિવસમાં કેટલા રૂપિયા ખર્ચ કરે છે? તેમના કપડાં, મોબાઈલ, સચમાં, ઘડિયાળ, આ દરેક વસ્તુ કેટલી મોંઘી હશે? મિત્રો, તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। આજે ખુલશે બધી પોલ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, આજે નરેન્દ્ર મોદી ભલે 73 વર્ષના થઈ ગયા હોય, પરંતુ આજે પણ તેની ફેશનનો કોઈ જવાબ નથી। તેથી બધા લોકો હંમેશા એ જાણવા માટે ઉત્સુક રહે છે કે નરેન્દ્ર મોદીની લાઈફસ્ટાઈલનું રહસ્ય શું છે। મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું તેના કપડાં વિશે, જેના કારણે તે ઘણી વખત ચર્ચામાં રહે છે। કારણ કે મોદી સાહેબ જે કપડાં પસંદ કરે છે તે ખરેખર લાજવાબ હોય છે। તમને વધુ જણાવી દઈએ કે આપણા પીએમ મોદીના કપડાં સીવવાનું કામ કરે છે વિપિન અને જીતેન્દ્ર ચૌહાણ નામના 2 ટેલર। હવે ટેલરનું નામ સાંભળીને એવું ના વિચારતા કે કોઈ નાની એવી દુકાન હશે। નહીં ભાઈ, આ અમદાવાદની પ્રખ્યાત કંપની છે જેનું નામ છે જેડ બ્લુ। હવે ઘડિયાળની વાત કરીએ તો નરેન્દ્ર મોદી મોવાડો કંપનીની ઘડિયાળ પહેરે છે, જે સ્વિટ્ઝરલેન્ડની પ્રખ્યાત બ્રાન્ડ છે। અને આ ઘડિયાળની કિંમત 39,000થી લઈને 2 લાખ સુધીની હોય છે। આટલું જ નહીં, કહેવાય છે કે પીએમ મોદી હંમેશા ઊંધી ઘડિયાળ પહેરે છે, એવું ઘણીવાર તેના ભાષણમાં પણ જોવા મળ્યું છે। આ સિવાય પીએમ સાહેબ જર્મની પ્રખ્યાત બ્રાન્ડ મોબલા કંપનીની જ પેન યુઝ કરે છે। તમને જણાવી દઈએ કે આ પેન કોઈ સામાન્ય નથી, પરંતુ પેનની કિંમત લાખોમાં હોય છે। તે ઉપરાંત મોદીજીના ગોગલ્સ પર નજર કરીએ તો ખબર પડે છે કે આ ચશ્મા બુલ્ગેરી કંપનીના છે, જે ઇટલીની એક નામી બ્રાન્ડ છે। અને આ ચશ્માની કિંમત 30થી 40,000 રૂપિયા હોઈ શકે છે। મિત્રો, હવે થોડું વિચારો કે જે માણસ ઇન્ડિયાને ડિજિટલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો દેખીતી વાત છે કે તેમને ટેકનોલોજીમાં પણ થોડી રુચિ હશે, બરોબર ને? આ વાતથી જાણ થાય છે કે મોદી સાહેબ મોબાઈલ ફોનમાં કોઈ કંજૂસી કરતા નથી। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે બધા સેલિબ્રિટીની જેમ મોદી સાહેબ પણ આઈફોન યુઝ કરે છે। તેની ઘણી તસવીરો આ ફોન સાથે જોવા મળે છે। મિત્રો, હવે સિમ કાર્ડની વાત કરીએ તો આજથી 2 વર્ષ પહેલાં મોદીજી વોડાફોનનો સિમ યુઝ કરતા હતા, પરંતુ હવે તે કઈ કંપનીનો સિમ યુઝ કરે છે તે ખુદ મોદીજી જાણે। મિત્રો, તમે મોદીજીના પર્સનાલિટી વિશે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો। ધન્યવાદ।